નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અતિભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વલસાડ અને નવસારી જિલ્લાના વેપારીઓ, લારી ગલ્લા ધારકો અને અન્ય અસરગ્રસ્તોને સુરત અને અમદાવાદની જેમ જ આર્થિક સહાય ચૂકવવામાં આવશે, તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે। તમામ રેકર્ડ વર્ષો પછી પણ તૂટતા હોય આ પ્રકારના વરસાદના એવું દ્રશ્ય એ તમે મેં બધાએ જોયું છે। એવા વખતે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં જ બંને જગ્યાએ તંત્રમાં પણ મિટિંગો થઈ છે, માહિતી મળી છે। ભૂપેન્દ્રભાઈ સાથે પણ હમણાં જ મેન કનુભાઈએ વાત કરી છે। માનનીય ભૂપેન્દ્રભાઈએ વલસાડ અને નવસારી જિલ્લા માટે મહત્વના નિર્ણયો એ લીધા છે। ત્યારે જે રીતે સુરતમાં પૂરની સ્થિતિ થઈ એ જ ધારાધોરણ પ્રમાણે આપણે જાણીએ છીએ કે નગરપાલિકા, મહાનગરપાલિકામાં પણ વ્યાપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે, લારી ગલ્લા ધારકોને પણ નુકસાન થયું છે। તો એ ધારાધોરણ મુજબ અહીંયા પણ બંને જિલ્લામાં આ પ્રકારની સહાય કરવાનો નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ લીધો છે। સાથે સાથે ખેતીવાડીમાં પણ ખૂબ મોટું નુકસાન એ આપણે જોઈ રહ્યા છીએ। એવા સંજોગોમાં માનનીય ભૂપેન્દ્રભાઈએ હમણાં જ નિર્ણય લીધો છે, જ્યાં એમ કહેવાય કે રેકર્ડ બ્રેક પૂર આવ્યું છે એ બંને જિલ્લાઓ છે, નવસારી અને વલસાડ। એમાં ખાસ કરીને તાત્કાલિક સર્વે કરીને જે નુકસાન ખેતીવાડીમાં થયું છે, જે બગીચામાં થયું છે, એનું સર્વે કરીને એના ધારાધોરણ પ્રમાણે રાજ્યના કેન્દ્ર સરકારના એમને મદદ કરવાનો નિર્ણય તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ લોકોને આવા સમયે એની બાજુમાં ઉભા રહેવા માટે થઈને નિર્ણય લીધો છે। અને આજે હું અહીંયા આપ સૌની વચ્ચે આ જાહેરાત પણ કરી રહ્યો છું અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હું જિલ્લાના અમારા સૌ પ્રતિનિધિઓ, માનનીય સિનિયર મંત્રીશ્રી પણ અહીંયા હાજર છે, નાણામંત્રી તરીકે પણ એ હંમેશા આવા સમયનો જીઆર પણ કલેક્ટરશ્રીને મળી જશે, એટલે ઘાસચારા માટે પણ લોકોને મુશ્કેલી ન પડે, ખાસ કરીને પશુધન માટે એમની પણ ચિંતા એ રાજ્યની સરકારે કરી છે। આ પ્રકારે વલસાડ જિલ્લામાં આવતીકાલે રેડ એલર્ટ છે અને પછીના 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે। હમણાં જ મેં સૌ માનનીય કનુભાઈના અધ્યક્ષસ્થાને કલેક્ટર ઓફિસમાં સૌ પ્રતિનિધિ બેઠા હતા। મારી આપ સૌના માધ્યમથી રાજ્ય સરકાર વતી, અમારા સૌ પ્રતિનિધિઓ વતી, વહીવટીતંત્ર વતી વલસાડ જિલ્લાના લોકોને વિનંતી છે, કોઈ ગભરાટમાં આપવામાં આવવાની આવશ્યકતા નથી, પણ વહીવટીતંત્ર જે સૂચના આપે એ પ્રમાણે એને ફોલો કરીને સહકાર આપ્યો છે ભૂતકાળમાં, હજુ પણ આપવા માટે વિનંતી છે। ઘણી વખત પૂર આવે, વરસાદ આવે, એનો ઇંતજારને રાહ ન જોઈએ, પૂર વધે પછી આપણે ઉપર સલામત સ્થળે જઈએ એવું પણ લોકો ન વિચારે। એનો અર્થ એવો નથી, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પ્રકારે ન આવે। ભૂતકાળમાં પણ જાહેરાતો થઈ હોય, ન એવું બન્યું છે, ન થઈ હોય ત્યાં વરસાદ આવ્યો એવું પણ બન્યું છે, કારણ કે કેટલીક વસ્તુઓ એ કુદરતના હાથમાં છે। પણ જ્યારે આવી જાહેરાત થઈ છે ત્યારે હું તમામ નાગરિકોને, વલસાડ જિલ્લાના લોકોને, નવસારી જિલ્લાના લોકોને, રાજ્યમાં જ્યાં જ્યાં પણ આવો એલર્ટ અપાણો છે એ તમામ લોકોને રાજ્ય સરકાર વતી, માનનીય ભૂપેન્દ્રભાઈ વતી હું વિનંતીને, અપીલને પ્રાર્થના કરું છું કે આપણે આપણું માનવજાતને અને માનવ જીવને નુકસાન ન થાય એના માટે થઈને જે સલામત સ્થળે આપણે કહેવામાં આવે ત્યાં ખસેડવામાં આવે અથવા કહેવામાં આવે એ જગ્યા ઉપર આપણે જઈએ। શાળા, કોલેજ બંધ કરવાનું કીધું હોય તો સૌ વાલીઓને પણ વિનંતી છે, ગભરાટ રાખ્યા વગર સરકારની સૂચનાઓનું આપણે પાલન કરીને આપણા બાળકોનું પણ એ પ્રમાણે ધ્યાન રાખવાનો આપણે પ્રયાસ કરીએ। હું વલસાડ જિલ્લામાં પુનઃ એકવાર જે પ્રકારના બંને જિલ્લાઓની અંદર લોકોએ જે સંયમ જાળવ્યો છે એની પણ હું સરાહના કરું છું। આવા કપરા સમયે ખૂબ સંવેદનાથી અને ખૂબ સંયમતાથી તમામ લોકો વચ્ચે છે, રાજ્યના લોકો પણ એ પ્રકારે સંયમ રાખ્યો છે। આવા કુદરતી આફતોમાં ઈશ્વરને પ્રાર્થના કરે કે આપણે ઝડપથી બહાર નીકળે ને એ બેઠો થાય, એના માટે રાજ્યની સરકાર
ઈશ્વર જ હંમેશા શક્તિ આપતો હોય છે. આવી અનેક હોનારતોની અંદર આપણે જોયું છે કે ઈશ્વર એને પ્રેરણા, શક્તિ અને આત્મવિશ્વાસ પૂરો પાડતા હોય છે. એ પુનઃ પોતાના જીવનમાં, વ્યવસાયમાં, કુટુંબમાં પૂર્વવત થાય એ પ્રકારે રાજ્યની સરકાર એને બેઠો કરવા માટે તમામ પ્રકારે એમની બાજુમાં ઊભી છે.